બારડોલી ખાતે BA/BS હાઈસ્કૂલમાં બંને માધ્યમમાં વાર્ષિક ઉત્સવનું આયોજન કરાયું હતું। વિદ્યાર્થીઓએ રંગારંગ કૃતિઓ રજૂ કરી હતી। તાજેતરમાં શિક્ષણ કાર્ય સાથે બારડોલી પંથકની શાળાઓમાં હાલ વાર્ષિક ઉત્સવ યોજાઈ રહ્યા છે, જેના ભાગરૂપે સુરત જિલ્લાના બારડોલી ખાતે બારડોલી એજ્યુકેશન સોસાયટી સંચાલિત BA/BS હાઈસ્કૂલ બારડોલીમાં અંગ્રેજી અને ગુજરાતી મીડિયમ દ્વારા એક ભવ્ય વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે, આહ્લાદક કૃતિઓ રજૂ કરી હતી। કાર્યક્રમમાં સંસ્થાના ચેરમેન હસમુખભાઈ પટેલ, માનદ મંત્રી ડોક્ટર વ્યોમભાઈ પાઠક, કોષાધ્યક્ષ પંકજભાઈ જોશી, સભ્ય રમણભાઈ દેસાઈ, સનતનભાઈ વ્યાસ તથા ડોક્ટર રાજેશભાઈ ઉપસ્થિત રહ્યા છે। સંસ્થાના વાઇસ ચેરમેન દેવર્ષિભાઈ જોશી અને અન્ય સભ્યોએ શુભેચ્છા પાઠવી હતી। શાળાના આચાર્ય ડોક્ટર રૂમિત શાહના નેતૃત્વ હેઠળ અલગ અલગ કૃતિઓમાં કુલ 441 વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લીધો છે। શાળા દ્વારા ચાલતી કરાટે એક્ટિવિટીમાં બાળકો ઇન્ટરનેશનલ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં વિશ્વ રેકોર્ડ નોંધાવવા માટે પ્રયાસ કર્યો છે। વાલીઓના સહકાર તથા શૈક્ષણિક શૈક્ષણિક કર્મચારીઓનું આયોજન દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો। બારડોલી એજ્યુકેશન સોસાયટી સંચાલિત BA/BS ઇંગ્લિશ મીડિયમ હાઈસ્કૂલમાં આજરોજ તારીખ 10 જાન્યુઆરી 2025 ના રોજ ઉડાન 2 અમારો એન્યુઅલ ફંક્શન્સનો કાર્યક્રમ હતો। એ કાર્યક્રમમાં અમારા વિદ્યાર્થીઓ દ્વારા સિનિયર જુનિયર વિદ્યાર્થીઓથી લઈને 12મા ધોરણ સુધીના વિદ્યાર્થીઓએ ટોટલ 411 છોકરાઓએ ટોટલી ભાગ લીધેલો હતો અને આ ટોટલ અમારા પ્રોગ્રામની અંદર 19 કૃતિઓ હતી, જેમાં અલગ અલગ થીમ પર ડાન્સ કરવામાં આવ્યો હતો, એના પર નાટક કરવામાં આવ્યું હતું અને સાથે સાથે ભક્તિ અને આજના વેસ્ટર્ન કલ્ચરનો સમન્વય થાય એવી રીતના મહાભારત, શિવાજી અને આપણે ડાન્સનો પણ પ્રોગ્રામ રાખેલો હતો અને નાના ભૂલકાઓ દ્વારા ફેશન શો કરવામાં આવ્યો હતો। આ ઉપરાંત શાળા દ્વારા ચાલતી એક્ટિવિટી અંતર્ગત આજ રોજ તારીખ 10/1/2025 ના દિવસે ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓ દ્વારા એક વર્લ્ડ રેકોર્ડનો એટેમ્પ્ટ કરવામાં આવ્યો હતો। અત્યાર સુધી કરાટેની અંદર અલગ અલગ પ્રોગ્રામ હેઠળ આપણે કહી શકીએ કે એવોર્ડ રજીસ્ટર્ડ હતા, પરંતુ મલ્ટિપલ વિદ્યાર્થીઓ દ્વારા મલ્ટિપલ વસ્તુઓ બ્રેક થાય એવો રેકોર્ડ હજુ સુધી હતો નહીં। તો અમે આજ દિનના રોજ આ જે એટેમ્પ્ટ થયો છે તેને અમે ઇન્ટરનેશનલ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની અંદર રજીસ્ટર કરાવવા જઈ રહ્યા છે અને એટેમ્પ્ટને સક્સેસફુલ મળે એવી પ્રાર્થના સાથે સૌનો જે આજે શુભમ તિવારી સાહેબ કે જેના માર્ગદર્શન હેઠળ તથા સંદીપ સરના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓને તૈયાર કરવામાં આવ્યા હતા, તે લોકોને મારા અભિનંદન પાઠવું છું અને આ સાથે અમારા મેનેજમેન્ટનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું। અસ્તુ। સુરેશ રાઠોડનો રિપોર્ટ, S9 ન્યૂઝ, બારડોલી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।